Hello students, how are you all? I think all of you have learned the determinant, okay, and I have completed all the type of sums and methods of determinant, and the last lecture I have given you the examples, example exercise solutions based on the properties, okay. I think all of you have done and practice it, and the remaining sums that I have given you for your practice purpose, okay. Now today I am going to start the new topic, new unit, matrix. It is also the based on the determinant, okay. Matrix, definition of matrix. First of all, let's start with the definition of matrix. That is, matrix is row column arrangement. Basically, matrix is row column arrangement. In that row column arrangement, suppose in two cities, સપોઝ ટુ ડિફરન્ટ સિટીઝનો તમે ડેટા લીધો હોય, ઓકે. બે કંપનીમાં ટીવી કોઈ કંપની છે, ટીવીનું સેલ કરે છે, કોઈ શોપ છે કે જેને સોનીની ફ્રેન્ચાઇઝી છે, અને કોઈ એક બીજી શોપ જેને એલજીની એલજી કંપનીનો શોરૂમ છે. તો એ સોની જે કંપનીનો શોરૂમ છે એ કોઈ એક સિટીમાં, સપોઝ કે રાજકોટ સિટીમાં કેટલા ટીવીનું સેલ કરે છે અને અમદાવાદ સિટીમાં કેટલા ટીવીનું સેલ કરે છે, એવું તમે એક આખું ટેબલ ફોર્મેશન બનાવ્યું હોય. એવી જ રીતે એલજી કંપનીનું રાજકોટમાં કેટલા સેલ થયા છે ટીવી અને અમદાવાદમાં કેટલા સેલ થયા છે ટીવી, આ બે સિટીઝનું તમે એક આખું ટેબલ ફોર્મેશન બનાવ્યું હોય અને એનું ડેટા કલેક્શન કર્યું હોય, એને તમારે ન્યુમેરિકલ ડેટાને ટેબલ ફોર્મેશનને મેટ્રિક્સ ફોર્મેશનમાં લખી શકાય. તો એ મેટ્રિક્સ ફોર્મેશન જે છે એ સ્ક્વેર બ્રેકેટની અંદર જ ઓલવેઝ મૂકવાનું છે. જે અહીંયા બતાવેલું છે કે ઓલવેઝ મેટ્રિક્સ છે એ સ્ક્વેર બ્રેકેટમાં મૂકવાનું છે, જ્યારે ડિટર્મિનન્ટ આપણે બે વર્ટિકલ લાઇનની વચ્ચે રો કોલમ મૂકતા હતા, ઓકે. લાઇક દેટ અહીંયા આપણે મેટ્રિક્સનો પણ યુઝ કરવાનો છે, અને ન્યુમેરિકલ વેલ્યુઝ જે છે રો અને કોલમમાં જેવી રીતે ડિટર્મિનન્ટમાં મૂકતા હતા એવી જ રીતે અહીંયા મેટ્રિક્સમાં પણ મૂકવાનું છે. હા, એક વસ્તુ કે ડિટર્મિનન્ટમાં વેલ્યુ મળતી હતી આખા ડિટર્મિનન્ટથી, જ્યારે મેટ્રિક્સમાં વેલ્યુ ના હોય, એનું અરેન્જમેન્ટ ચેન્જ થાય તો એ મેટ્રિક્સ ચેન્જ થાય, ઓકે. લાઇક ધેટ હિયર લેટ પી ડેફિનેશન જોઈએ આપણે. લેટ પી એક આપણે નામ આપ્યું છે, એક સેટ છે કે જેની અંદર મેં એ કંપનીના નામને સાથેનો ડેટા લીધો છે. અ સેટ m cross n, m is for rows and n is for columns of a p arranged in a rectangular array of m rows and n columns as under, ઓકે. રેક્ટેન્ગ્યુલર અરે ફોર્મેશન તમે સીમાં ભણ્યા જ છો. એ અરે ફોર્મેશનને 2 ડાયમેન્શન ને 3 ડાયમેન્શન અરેઝ, 2 ડાયમેન્શન 3 ડાયમેન્શન અરે તમે ભણ્યા છો. એમાં 2x2 ને 3x3 અરે જે છે એ જ વસ્તુ છે એ મેટ્રિક્સ છે એમ કહેવાય. તો એમાં રો અને કોલમ જે છે એને કઈ રીતે તમે મૂકી શકો એ વસ્તુ અહીંયા છે. તો કે રો છે, આ ફર્સ્ટ જે છે એ આ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ આ બધી રો છે, અને અહીંયા આ 1 2 3 આ બધી કોલમ છે, કોલમ, ઓકે. તો એ કોલમ છે તમે ગમે એટલી એક્સટેન્ડ કરો, એક્સટેન્ડ થઈ શકે. મેટ્રિક્સમાં રો કોલમ છે ગમે એટલી હોઈ શકે, જ્યારે ડિટર્મિનન્ટમાં આપણે 2x2 અને 3x3 એ બે રો કોલમ સાથે જ ડિટર્મિનન્ટ કર્યા છે, જ્યારે અહીંયા મેટ્રિક્સમાં કોઈ પણ ફોર્મેશનમાં રો કોલમ હોઈ શકે, ઓકે. તો એ મેટ્રિક્સ સાથે હવે અહીંયા જે ફર્સ્ટ વેલ્યુ છે એ કઈ છે તો કે A11. આમાં A11 જે છે એમાં A1 જે છે એમાં I અને J કહેવાય, એ I અને J. I is for row and J is for column. હવે આ જે છે એ શું છે તો કે ફર્સ્ટ રો અને ફર્સ્ટ કોલમ. તો એ ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ દેટ ઇઝ ઇક્વલ ટુ A11. અહીંયા ફર્સ્ટ રો સેકન્ડ કોલમ A12. એવી જ રીતે ડેશ કરતા જાઓ અને ફર્સ્ટ રો અને n કોલમ, રાઈટ. લાઇક દેટ સેકન્ડ રો ફર્સ્ટ કોલમ, સેકન્ડ રો સેકન્ડ કોલમ, અને ડેશ સેકન્ડ રો n કોલમ. એ જ રીતે લાઇક દેટ થર્ડ રો ફર્સ્ટ કોલમ, થર્ડ રો સેકન્ડ કોલમ, થર્ડ રો n કોલમ. લાઇક દેટ આમાં રો પણ ગમે એટલી લીધી છે એટલે m ઇઝ ફોર રો એટલે m1 એટલે mth રો અને ફર્સ્ટ કોલમ, mth રો સેકન્ડ કોલમ, mth રો n કોલમ,
Okay, so that is matrix understanding. Okay, આ બધા જે છે A11 A12 એને એલિમેન્ટ્સ ઓફ મેટ્રિક્સ કહેવાશે. ઓકે, અને આ જે ફોર્મેશન મૂક્યું છે એને M ક્રોસ N મેટ્રિક્સ કહેવાય. Okay, is called an M cross M matrix. Over here, M cross M n is called the order of this matrix. It is denoted by capital letter A, B, C. This matrix has Aij, where I is equal 1, 2, 3 dash 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 M and is row, and J is 1, 2, 3 dash 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 N. Okay, so that is the definition of matrix. Okay, now next one, that is types of matrix. There are different types of matrix. First one is row of matrix. Row matrix. Row matrix, જો કોઈ પણ મેટ્રિક્સમાં એક જ રો હોય અને કોલમ ગમે તેટલી હોય તો એને રો મેટ્રિક્સ કહેવાય. અ મેટ્રિક્સ વિચ હેઝ ઓનલી વન રો ઇઝ કોલ્ડ ધ રો મેટ્રિક્સ. દેટ ઇઝ A ઇઝ ઇક્વલ A11 A12 A13 ડેશ ડેશ A1, એટલે પહેલી જ રો મને મળે એ પછી ડેશ 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 N સુધી ગમે એટલા એલિમેન્ટ મૂકો એટલે એને કહેવાશે ફર્સ્ટ એક રો અને N કોલમ. વન ક્રોસ, આને મેટ્રિક્સ જે છે એ 1 ક્રોસ N, કારણ કે N ઇઝ 4 કોલમ અને 1 છે એ રો છે એટલે રો એક જ હોવાની છે, એનાથી વધારે હોવાની નથી, એટલે રો મેટ્રિક્સ છે એ 1 ક્રોસ N ટાઈપનો મેટ્રિક્સ હશે. ઓર્ડર ઓફ ધેટ મેટ્રિક્સ કહેવાય એને. ઓર્ડર ઓફ મેટ્રિક્સ ઇઝ 1 ક્રોસ N. ઓકે, નાવ ફોર એક્ઝામ્પલ મેં લીધું છે A ઇઝ ઇક્વલ 1, 4, 8 મીન્સ 1 રો એન્ડ 3 કોલમ, કારણ કે 3 વેલ્યુ છે, 3 એલિમેન્ટ છે એટલે 3 કોલમ. Okay, now column matrix. A matrix which has only one column is called column matrix. એક જ કોલમ હોય તો આ જે અહીંયા આપ્યું છે આ એક જ કોલમ છે, એમાં પછી વેલ્યુઝ 1, 2, 3 ડેશ 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 એમ સુધી જાય, રાઈટ, તો એને કહેવાશે કોલમ મેટ્રિક્સ. આ એક્ઝામ્પલ આપ્યું છે અહીંયા 2 એલિમેન્ટ્સ 2 રોઝ અને 1 કોલમ, એટલે એને 2x1 મેટ્રિક્સ કોલમ મેટ્રિક્સ કહેવાશે. અહીંયા 3 રોઝ અને 1 કોલમ એટલે 3x1 મેટ્રિક્સ કહેવાશે. ઓકે, તો એ રો મેટ્રિક્સ એન્ડ કોલમ મેટ્રિક્સ. એક રો હોય તો રો મેટ્રિક્સ, એક કોલમ હોય તો કોલમ મેટ્રિક્સ. ઓકે, now next one, there are so many types of matrix. Today we are going to learn all type of matrix. Okay, so next one, that is null matrix. A matrix whose all elements are 0 is called null matrix. null matrix ને ઓથી બતાવવાનું. ઓથી બતાવવાનું. M ક્રોસ N, પછી મેટ્રિક્સની રો અને કોલમ ગમે એટલી હોય પણ એ મેટ્રિક્સ O છે અને એ ઓમાં રો કોલમ જેટલી હોય પણ બધા જ એલિમેન્ટ 0, 0 હોય. જો સી હિયર O 2x2 તો મેટ્રિક્સમાં બધા જ એલિમેન્ટ 0, 0. 2x2 એટલે 2 રોઝ અને 2 કોલમ્સ, એટલે 2 રોઝ અને 2 કોલમ્સમાં બધા જ એલિમેન્ટ 0, 0. મેટ્રિક્સ 3x3 O 3x3 દેટ ઇઝ 0, 0, 0, 0, 0, 0, 3 રોઝ એન્ડ 3 કોલમ્સ. 3x2 આપણે જોયું કે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રોઝ અને કોલમ્સ હોઈ શકે, તો 3 રોઝ અને 2 કોલમ્સ. પહેલાં વેલ્યુ રોની હોય પછીની વેલ્યુ કોલમની હોય. એન્ડ 1 ક્રોસ 4 દેટ મીન્સ આ જે છે એ 1 ક્રોસ 4 દેટ ઇઝ રો મેટ્રિક્સ. એમાં 4 કોલમ અને 1 રો એન્ડ 4 એક જ રો હોય એટલે એને રો મેટ્રિક્સ કહેવાશે, રાઈટ. તો એ નલ મેટ્રિક્સ છે પણ એમાં બધા જ એલિમેન્ટ છે એ 0, 0 હશે. આ આપણને સમ્સ કેલ્ક્યુલેટ કરવામાં યુઝ થશે, એટલે નલ મેટ્રિક્સ ખાસ યાદ રાખજો. એને ઓથી બતાવાય અને M ક્રોસ N બધા જ એલિમેન્ટ એના 0, 0 હશે. Then next one, fourth one, that is square matrix. A matrix which has equal number of rows and columns is called square matrix. જે મેટ્રિક્સમાં નંબર ઓફ રોઝ એન્ડ નંબર ઓફ કોલમ્સ બે સરખા હોય તો એને સ્ક્વેર મેટ્રિક્સ કહેવાય. કઈ રીતે? તો કે જો એને 2 રોઝ હોય તો કોલમ એ 2, 3 રોઝ હોય તો કોલમ એ 3, 4 કોલમ 4 રોઝ, 5 કોલમ 5 રોઝ, બરાબર. રોઝ અને કોલમ્સ બે સરખા હોય તો એને સ્ક્વેર મેટ્રિક્સ કહેવાય. અહીંયા સ્ક્વેર મેટ્રિક્સમાં
એ સ્ક્વેર મેટ્રિક્સમાં કઈ રીતે થાય તો કે આપણે એક એક્ઝામ્પલ અહીંયા બાકી જે જનરલ ફોર્મમાં મેટ્રિક્સ લખીએ કે સ્ક્વેર મેટ્રિક્સમાં કઈ રીતે હશે એ ઇઝ ઇક્વલ આ સ્ક્વેર મેટ્રિક્સ A11 A12 3 × 3 લઈએ A13 પછી A21 A22 A23 A31 A32 અને A33 ઓકે દેન હિયર એલિમેન્ટ જે છે આ A11 A12 A13 આને ડાયાગોનલ મેટ્રિક્સ કહેવાય એન્ડ ધ લાઇન જોઈનિંગ ધ ડાયાગોનલ હવે હું મને જોઈન કરી દઉં લાઇન તો એ જે એલિમેન્ટ છે એ બધા એલિમેન્ટને પ્રિન્સિપલ ઓફ ડાયાગોનલ મેટ્રિક્સ કહેવાય ઓકે આને A11 A12 A13 ને ડાયાગોનલ એલિમેન્ટ કહેવાય અને એ બધાને હું એકી સાથે લાઇન જોઈન કરું તો એ આખું પ્રિન્સિપલ ડાયાગોનલ ઓફ મેટ્રિક્સ કહેવાય ઓકે આ વસ્તુ યાદ રાખજો કારણ કે આગળ ઘણી એક ડેફિનેશન છે મેટ્રિક્સની ટાઈપમાં એમાં આ વસ્તુ યુઝ થશે સ્ક્વેર મેટ્રિક્સ એટલે રો કોલમ બે નંબર ઓફ રોઝ એન્ડ નંબર ઓફ કોલમ સરખા હશે અહીંયા 3 રોઝ ને 3 કોલમ છે અને એ 3 રોઝ આ સ્ક્વેર મેટ્રિક્સમાં જ પોસિબલ બને ડાયાગોનલ કારણ કે ડાયાગોનલમાં જે વેલ્યુ છે A11 A22 A33 એ ત્રણે ત્રણમાં રો કોલમ બે ઇક્વલ આવતા હશે એ રો કોલમ નંબર ઓફ રો પહેલી કોલમ સેકન્ડ રો સેકન્ડ કોલમ થર્ડ રો થર્ડ કોલમ તો આને ડાયાગોનલ એલિમેન્ટ્સ કહેવાય A11 A22 A33 ને અને એ જે લાઇન જોઈન કરો એ આખા બધા એલિમેન્ટ જે આમ ક્રોસ લાઇન કરીએ છીએ આપણે તો એને પ્રિન્સિપલ ડાયાગોનલ ઓફ મેટ્રિક્સ કહેવાય okay so that is a square matrix now fifth one that is diagonal matrix a square matrix in which all elements except those on its principal diagonals are zero is called diagonal matrix diagonal matrix કોને કહેવાય તો આપણે હમણાં જ જોયું કે પહેલાં તો મને સ્ક્વેર મેટ્રિક્સ જોશે તો સ્ક્વેર મેટ્રિક્સ એટલે હું અહીંયા 3 × 3 મેટ્રિક્સ જ લઉં અને પછી 2 × 2 પણ બતાવું 3 × 3 મેટ્રિક્સ છે તો અહીંયા જે વેલ્યુ છે એ ડાયાગોનલમાં ડાયાગોનલ એલિમેન્ટ કયા કયા તો કે A11 A22 અને A33 ઓકે A33 આ 22 અને A33 જરાક વ્યવસ્થિત લખીએ આપણે A11 A22 એન્ડ A33 ઓકે આ ડાયાગોનલ એલિમેન્ટ છે અને આ પ્રિન્સિપલ ડાયાગોનલ કહેવાય હવે 3 × 3 અમે 3 લીધા એટલે 3 × 3 મેટ્રિક્સ થશે સ્ક્વેર મેટ્રિક્સ એના સિવાયના જેટલા બી એલિમેન્ટ છે એ બધા 0 0 હોય રાઈટ તો એને કહેવાય ડાયાગોનલ મેટ્રિક્સ ઓકે સેમ વસ્તુ કે હું 2 × 2 મેટ્રિક્સ લઉં તો કે A ઇઝ ઇક્વલ 2 × 2 માં બે જ એલિમેન્ટ બે જ રોઝ અને બે કોલમ હશે એટલે આ A11 અને A22 બાકીના જે એલિમેન્ટ છે એ બધા 0 0 તો આ જે છે એ 3 × 3 છે અને આ જે છે એ 2 × 2 છે ઓકે તો આ ડાયાગોનલ એલિમેન્ટ છે અને આ ડાયાગોનલ એલિમેન્ટમાં જે વેલ્યુ છે એ વેલ્યુ છે કોઈ પણ હોઈ શકે જો 3 × 3 માં A11 સિવાય વેલ્યુ હું કંઈ મૂકું તો કે અહીંયા 1 2 3 મૂકું ને બાકીના બધા 0 0 મૂકું આ 3 એ 3 તો એને ડાયાગોનલ મેટ્રિક્સ કહેવાય સેમ વસ્તુ અહીંયા પણ A ઇઝ ઇક્વલ આમાં મૂકી દઈએ 1 1 5 0 0 તો એ જે છે એ ડાયાગોનલ મેટ્રિક્સ છે કારણ કે એના ડાયાગોનલ એલિમેન્ટ સિવાયના બધા એલિમેન્ટ 0 છે પ્રિન્સિપલ ડાયાગોનલના તો એને કહેવાશે ડાયાગોનલ મેટ્રિક્સ okay so this one is the diagonal matrix now sixth one is scalar matrix a diagonal matrix is said to be scalar matrix if diagonal elements બધા સરખા હોય હવે આપણે હમણાં જ જોયું કે ડાયાગોનલ એલિમેન્ટ્સ મેટ્રિક્સ કોને કહેવાય તો કે ડાયાગોનલ મેટ્રિક્સમાં જે ડાયાગોનલ એલિમેન્ટ્સ છે એ બધા એલિમેન્ટ્સ જે છે એ કોઈ પણ હોઈ શકે પણ બાકીના બધા એલિમેન્ટ જે છે એ 0 0 હોય આ ડાયાગોનલ મેટ્રિક્સ છે બટ એ ડાયાગોનલ મેટ્રિક્સ છે એ આ જે એલિમેન્ટ છે 1 2 3 જુદા જુદા છે પણ આ ડાયાગોનલ એલિમેન્ટ્સ બધા સરખા હોય તો અહીંયા હું 2 2 અને 2 કરી દઉં તો એને કહેવાય સ્કેલર મેટ્રિક્સ બધા ડાયાગોનલ એલિમેન્ટ્સ બધા જ એક જ હોય 2 હોય તો બધામાં 3 3 માં 2 5 હોય તો બધામાં 5 5 લાઈક ધેટ એ પણ હજુ એક જોઈએ B ઇઝ ઇક્વલ આપણે અહીંયા 2 × 2 અહીંયા 6 મૂકીએ આ 0 મૂકીએ આ 0 મૂકીએ
પછી અહીંયા 6 અને અહીંયા 6, બાકી બધા 0 0 0. તો આને કહેવાશે સ્કેલર મેટ્રિક્સ, કે ડાયાગોનલ એલિમેન્ટ છે એ બધા સરખા હોય તો એને સ્કેલર મેટ્રિક્સ કહેવાય. જો એ જુદા જુદા હોય તો એને ડાયાગોનલ મેટ્રિક્સ કહેવાય. ઓકે, દેન નેક્સ્ટ વન, દેટ ઇઝ 7th વન, આઇડેન્ટિટી ઓર યુનિટ મેટ્રિક્સ. સેમ વસ્તુ સ્કેલર મેટ્રિક્સ. સ્કેલર મેટ્રિક્સ કે ડાયાગોનલ મેટ્રિક્સ તમે જે બી લ્યો હોય, ડાયાગોનલ મેટ્રિક્સમાં જે ડાયાગોનલ એલિમેન્ટ છે એ બધા 1 1 હોય, એના સિવાય બીજા એક પણ નહીં, 1 1 હોય, આ 1 અને આ 1, બાકીના બધા એલિમેન્ટ 0 0. ઓકે, તો એને કહેવાશે યુનિટ મેટ્રિક્સ. સી, ડાયાગોનલ, સ્કેલર અને આઇડેન્ટિટી બધું એક જ સરખું છે. પહેલાંમાં તો ડાયાગોનલની અંદર આ ડાયાગોનલ એલિમેન્ટ છે, આ એલિમેન્ટ કોઈ પણ હોય તો એને ડાયાગોનલ મેટ્રિક્સ કહેવાય. આ એલિમેન્ટ જે છે ત્રણ એલિમેન્ટ જુદા જુદા હોય તો એને ડાયાગોનલ મેટ્રિક્સ કહેવાય. આ ત્રણ એલિમેન્ટ જે છે એક જ હોય, વેલ્યુ એક જ હોય, એટલે કે 2 હોય 2 હોય 2 હોય, 5 5 5 5 હોય, 6 6 6 હોય તો એને સ્કેલર મેટ્રિક્સ કહેવાય. પણ સ્કેલર મેટ્રિક્સમાં આ ડાયાગોનલ એલિમેન્ટ જો 1 1 1 હોય તો એને આઇડેન્ટિટી મેટ્રિક્સ, 1 સિવાય બીજો એક પણ એલિમેન્ટ નહીં તો એને આઇડેન્ટિટી મેટ્રિક્સ કહેવાય, એને યુનિટ મેટ્રિક્સ પણ કહેવાય. રાઈટ, જનરલી આઇડેન્ટિટી મેટ્રિક્સને આપણે આઈથી બતાવવાનું છે. આ વસ્તુ પણ આપણને સમ કેલ્ક્યુલેટ કરવામાં બહુ જ યુઝ થશે. આઈ ઇઝ ઇક્વલ 1 1 1, આ 3/3 યુનિટ મેટ્રિક્સ, એન્ડ આઈ ઇઝ ઇક્વલ 1 1 0 0, આ જે છે 2/2 યુનિટ મેટ્રિક્સ. ઓકે, તો એ આઇડેન્ટિટી એન્ડ યુનિટ મેટ્રિક્સ, આ વસ્તુ ખાસ યાદ રાખજો. ઓકે, I3 પણ લખાય અહીંયા 3/3 માટે, અને અહીંયા 2/2 માટે I2 પણ લખાય. ઓકે, તો ધીસ વન ઇઝ ધ આઇડેન્ટિટી મેટ્રિક્સ. નાઉ નેક્સ્ટ વન, દેટ ઇઝ ધ ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ. અ સ્ક્વેર મેટ્રિક્સ AI, પહેલાં ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સમાં બે ટ્રાયેંગ્યુલર, અપર ટ્રાયેંગલ એન્ડ લોવર ટ્રાયેંગલ. હવે સ્ક્વેર મેટ્રિક્સ આપણે કોઈ પણ લઈએ તો એ સ્ક્વેર મેટ્રિક્સમાં AIJ is said to be upper triangular if every element of below principal diagonal is 0. That is equal to A is equal. હવે મારે ડાયાગોનલ એલિમેન્ટમાં તો કંઈ પણ હોઈ શકે, તો મેં અહીંયા મૂકી દીધું 1 2 3. ઓકે, હવે એના આ બિલો, આ પ્રિન્સિપલ ડાયાગોનલ છે એની નીચે, એટલે આ બિલો કહેવાય, આને અપર કહેવાય. ઓકે, આ બિલો અને આ અપર. ઓકે, હવે બિલોમાં જે એલિમેન્ટ છે એ બધા 0 0 હોય, અને અહીંયા હું 5 6 અને 7 આવી રીતે લખી નાખું તો આને કહેવાશે અપર ટ્રાયેંગ્યુલર, કે પ્રિન્સિપલ ડાયાગોનલ જે છે એની બિલો જે વેલ્યુ છે એ બધી એલિમેન્ટ્સ છે એ બધા 0 હોય તો એને અપર ટ્રાયેંગ્યુલર. જે વસ્તુ અહીંયા મૂકી છે, એલિમેન્ટ્સ બિલો પ્રિન્સિપલ ડાયાગોનલ ઇઝ 0 તો એને અપર ટ્રાયેંગ્યુલર. આ જે પ્રિન્સિપલ ડાયાગોનલ છે એની નીચે જે હોય એ બધા 0 હોય તો એને અપર ટ્રાયેંગ્યુલર. એનો મતલબ એમ થાય, આ 1 માર્ક્સના ક્વેશ્ચનમાં તમને યુઝ થાય, AIJ ઇઝ ઇક્વલ 0 વેન I ઇઝ ગ્રેટર દેન J. I ઇઝ ગ્રેટર દેન J શું કામ એને? તો કે આ A11, આ A12, આ A13, આ જે છે આઈની વેલ્યુ છે અહીંયા 2 થશે, અહીંયા આઈ જે છે એ 2 છે, આ 3 છે, આઈની વેલ્યુ 2 અને 3 છે, અને અહીંયા આઈની વેલ્યુ 1 અને 2 છે. તો અહીંયા આઈ છે એ 2 3, એટલે I ઇઝ ગ્રેટર દેન J છે. કારણ કે આ ત્રણ જે 0 વેલ્યુ છે એ કઈ હશે? તો કે A21, A23 અને A32. આ ત્રણ જે વેલ્યુ એલિમેન્ટ્સ છે એ એલિમેન્ટ્સમાં સી હિયર આઈની વેલ્યુ 2 છે, અહીંયા 2 છે. ઓકે, એન્ડ સોરી A32 છે, 31 છે, અહીંયા A31 આઈની વેલ્યુ 3 છે, અને આ 1 છે, આઈની વેલ્યુ 3 છે, અને આ 2 છે. એટલે કે જે કરતાં આઈની વેલ્યુ મોટી હોય તો એ એલિમેન્ટ જે છે એ બધા 0 0 છે, તો એને કહેવાશે અપર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ. સેમ વસ્તુ એનાથી ઓપોઝિટ લોઅર ટ્રાયેંગલ મેટ્રિક્સ. લોઅર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ એમ જ સેમ વસ્તુ કે મેં સ્ક્વેર મેટ્રિક્સ લીધો છે, અને એ સ્ક્વેર મેટ્રિક્સમાં પ્રિન્સિપલ ડાયાગોનલ જે છે એ પ્રિન્સિપલ ડાયાગોનલની અપર વેલ્યુ, અબોવ વેલ્યુ જે છે એને લોઅર ટ્રાયેંગલ, વેલ્યુ અબોવ પણ ટ્રાયેંગ્યુલર લોઅર કહેવાય. સી, બે વસ્તુ ઓપોઝિટ છે. અહીંયા
અહીંયા હું 5, 6 અને 7 મૂકું, અહીંયા 0, 0 અને 0 મૂકું તો આ એક ટ્રાયેંગલ થઈ ગયો. આ ટ્રાયેંગલ જે છે એને લોઅર ટ્રાયેંગ્યુલર, રાઈટ. પ્રિન્સિપાલની બિલો એટલે એ અપર અને પ્રિન્સિપાલની અબોવ એટલે લોઅર ટ્રાયેંગ્યુલર વેલ્યુ કહેવાય. ઓકે, એલિમેન્ટ્સ અબોવ ધ પ્રિન્સિપલ ડાયાગોનલ ઇઝ 0. સી જે ટ્રાયેંગ્યુલરનો ટાઈપ છે એ અને એની વેલ્યુ જે કન્સિડર કરવાની છે બે ઓપોઝિટ છે. હિયર પ્રિન્સિપલ ડાયાગોનલને બિલો જે કન્સિડર કરો એ અપર ટ્રાયેંગ્યુલર, અને જો બિલો જે વેલ્યુઝ છે એ 0, 0 હોય તો એ અપર ટ્રાયેંગ્યુલર, અને પ્રિન્સિપલ ડાયાગોનલની અબોવ જે એલિમેન્ટ છે એની વેલ્યુ 0, 0 હોય તો એને લોઅર ટ્રાયેંગ્યુલર. આમાં શું થયું તો કે આ 0ની વેલ્યુ કઈ છે તો કે A1, 2, આ 0ની વેલ્યુ કઈ છે A1, 3, આ 0ની વેલ્યુ A2, 3. તો અહીંયા આઈની વેલ્યુ છે એ, જેની વેલ્યુ છે એ આઈ કરતાં મોટી છે, રાઈટ, અથવા તો આઈની વેલ્યુ છે એ લેસ ધેન જે છે, તો એ વેલ્યુ જે હોય એને લોઅર ટ્રાયેંગ્યુલર વેલ્યુ કહેવાય. ઓકે, આઈ થિંક ઓલ ઓફ યુ આર અન્ડરસ્ટુડ ધીસ વન. અપર ટ્રાયેંગ્યુલર એન્ડ લોઅર ટ્રાયેંગ્યુલર. પ્રિન્સિપાલ વેલ્યુથી અપર જે હોય એને લોઅર ટ્રાયેંગ્યુલર, પ્રિન્સિપાલ વેલ્યુથી નીચે 0, 0 હોય તો એને લોઅર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ કહેવાય. લોઅર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સમાં આઈની વેલ્યુ જે છે એ જે કરતાં નાની હોય અને અપર ટ્રાયેંગ્યુલરમાં આઈની વેલ્યુ જે કરતાં મોટી હોય. ઓકે, સો દેટ ઇઝ ધ triangular matrix. Now next one, that is transpose of matrix. Transpose of matrix is row column interchange. Transpose of matrix ને row column interchange કહેવાય. કોઈ પણ એક એ મેટ્રિક્સ લ્યો, એનો મેટ્રિક્સનો ઓર્ડર છે એ m ક્રોસ n મેટ્રિક્સ હોય તો એનો ટ્રાન્સપોઝ જે છે એ n ક્રોસ m થઈ જાય. ઓકે, તો એને કોઈ પણ એક ડિનોટેડ એ ડેશ, એને એ ડેશથી બતાવાય છે, એ ડેશથી બતાવાશે ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સને એ ડેશથી, અને એ ટ્રાન્સપોઝ ટીથી પણ બતાવાય છે ઘણી વખત. ઓકે, એ ટી પણ એ ટ્રાન્સપોઝ જ કહેવાય. ઓકે, સો લેટ્સ ટેક કે એ એક એક્ઝામ્પલ લઈએ. એ ઇઝ ઇક્વલ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ઓકે, આ એક વેલ્યુ મેટ્રિક્સ મેં લીધું છે, તો એનો ટ્રાન્સપોઝ કરવા માટે શું કરવાનું તો કે એક રોને મારે કન્સિડર કરવાની, આ જે રો છે એને કોલમમાં મૂકી દેવાની 1, 2, 3. ઓકે, સી અહીંયા હું લખું છું એ ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ 1, 2, 3 અને 4, 5 બીજી રો છે એને કોલમમાં મૂકી દો, બાકીનું બધું એની મેથડ ચેન્જ થઈ જશે. ઓકે, તો આને કહેવાશે એ ટ્રાન્સપોઝ. એ ટ્રાન્સપોઝ પણ એને લખાય અને એ ડેશ પણ લખાશે. બે વસ્તુથી ઘણી વખત એ ટ્રાન્સપોઝથી પણ મુકાય છે અને એ ડેશથી પણ મુકાય છે. ઓકે, તો એ આઈ જે એમ છે એ એન થઈ જશે અને એન છે એ એમ થઈ જશે. આ 3/3 છે એટલે, પણ જો એ 2/2 હોય અને 2/3 હોય એ મેટ્રિક્સ જે છે એ 2/3 મૂકવું. અહીંયા 1, 2, 3, 4, 5, 6 તમને ટ્રાન્સપોઝ છે એ ખબર પડી જાય. આ ટ્રાન્સપોઝમાં શું છે તો કે 3 રોઝ અને 2 કોલમ છે આ ઓરિજિનલ મેટ્રિક્સમાં, એટલે આને આપણે 3/2 કીધું. 3 રોઝ એન્ડ 2 કોલમ. હવે એનો હું ટ્રાન્સપોઝ ફાઇન્ડ કરું તો હું શું મળે તો કે મારે રોને મૂકવાની છે કોલમમાં, તો કે આ રો છે, બીજી રો છે એને કોલમમાં, અને ત્રીજી રો છે એને કોલમમાં મૂકવાની છે. તો આમાં શું થયું 2 રોઝ અને 3 કોલમ, જે રો હતી કોલમ થઈ ગઈ ને કોલમ હોય રો થઈ ગયો. તો ટ્રાન્સપોઝમાં જે એનો ઓર્ડર છે એ ચેન્જ થઈ ગયો. રોની વેલ્યુ કોલમમાં વહી ગઈ, કોલમની વેલ્યુ રોમાં વહી ગઈ, રાઈટ. તો આને કહેવાશે ટ્રાન્સપોઝ. તમે એક કોઈ પેન લ્યો, એ તમે હોરિઝન્ટલ મૂકી હોય અને એને તમે 90 ડિગ્રી ટર્ન કરો એટલે એ જે વસ્તુ થાય દેટ ઇઝ કોલ્ડ ધ ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ. Okay, the row column interchange is transpose of matrix. Now next one, that is symmetric matrix. A square matrix A is said to be symmetric matrix if A transpose is equal A. હવે હું ટ્રાન્સપોઝ કરું તો પણ એની વેલ્યુ જે છે એની એ જ મળે તો એને સિમેટ્રિક મેટ્રિક્સ કહેવાય. સપોઝ એક્ઝામ્પલ હું લઉં, રાઈટ, કે A ઇઝ ઇક્વલ 2, 6, 3, 6. ઓકે,
આ મેં એક્ઝામ્પલ લીધું. હવે આનું હું ટ્રાન્સપોઝ કરું તો એ ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ, મારે શું કરવાનું છે, રો કોલમ ઇન્ટરચેન્જ. તો અહીંયા પણ આ જે રો છે એને હું કોલમમાં મૂકું, આ રો છે એને હું કોલમમાં મૂકું, તો પાછું એનો એ જ મેટ્રિક્સ, આ મેટ્રિક્સ એ જ છે. તો એ ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ એ મળ્યું, તો એને સિમેટ્રિક મેટ્રિક્સ કહેવાય. પાછું એની એ જ મને મેટ્રિક્સ મળે તો એને સિમેટ્રિક મેટ્રિક્સ કહેવાય. ઓકે, સિમેટ્રિક મેટ્રિક્સમાં એ આઈ જે ઇઝ ઇક્વલ એ જે આઈ, એટલે અહીંયા એ 1 1ની વેલ્યુ જે છે, એ 2 2ની વેલ્યુ છે, એ 2 3ની વેલ્યુ છે, એ 3 2 1ની વેલ્યુ છે, એ એક સરખી જ હોય તો એને સિમેટ્રિક મેટ્રિક્સ કહેવાય. ઓકે, તો એ સિમેટ્રિક મેટ્રિક્સ. આવું જે 3 by 3 માટેનું એક્ઝામ્પલ લઈ લઈએ. એ ઇઝ ઇક્વલ 2 3 6 3 7 9 એન્ડ 6 9 4. ઓકે, આનો હું ટ્રાન્સપોઝ કરું છું. ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ, આ રો છે ને મારે કોલમમાં મૂકવાની, 2 3 6 3 7 9 એન્ડ 6 9 4. સી હિયર, પાછો એનો એ જ મેટ્રિક્સ મળ્યો, રાઈટ? તો એને સિમેટ્રિક મેટ્રિક્સ કહેવાય. ઓકે, સો દેટ ઇઝ સિમેટ્રિક મેટ્રિક્સ. નાવ નેક્સ્ટ વન, that is skew symmetric matrix. સ્ક્વેર મેટ્રિક્સ કોઈ પણ છે. સ્ક્વેર મેટ્રિક્સ એટલે રો કોલમ બે સરખી હોય, નંબર ઓફ રોઝ એન્ડ નંબર ઓફ કોલમ, એટલે 2 by 2 અથવા તો 3 by 3, એ કોઈ પણ મેટ્રિક્સ જ હોઈ શકે. તો એ સ્ક્વેર મેટ્રિક્સ A is said to be skew symmetric matrix if A is equal minus A dash. ઓકે, તમે એનો ટ્રાન્સપોઝ કરો અને એ માઇનસ થઈ જાય તો એને એ સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ કહેવાશે. સપોઝ આપણે એક્ઝામ્પલ લઈએ. એ ઇઝ ઇક્વલ 0 -4 -5 4 0 6 અને 5 -6 0. ઓકે, આનો હું ટ્રાન્સપોઝ ફાઇન્ડ કરું, રાઈટ? તો એ શું થશે, તો કે અહીંયા હું 0 -4 -5 4 0 6 એન્ડ 5 -6 એન્ડ 0. ઓકે, હવે સી હિયર કે જ્યાં તમારે પ્લસ હતું ત્યાં માઇનસ થઈ ગયું. હવે હું માઇનસની સાઇન બધાને અપ્લાય કરું પાછું આ જે ટ્રાન્સપોઝ છે એને, તો એને માઇનસ એ ટ્રાન્સપોઝ થઈ ગયા. સી, આઈ થિંક બહુ એકમાં નથી લખાયું, ફરીથી હું લખું છું. એ ઇઝ ઇક્વલ 2 3 સોરી A is equal 0 -4 -5 4 0 6 and 5 -6 0. ઓકે, આનો હું ટ્રાન્સપોઝ ફાઇન્ડ કરું તો એની વેલ્યુ જે થશે એ મારે રો છે એને કોલમમાં મૂકવાની છે. પહેલી રોને મેં કોલમમાં મૂકી, બીજી રોને પણ મેં કોલમમાં મૂકી, ત્રીજી રોને પણ મેં કોલમમાં મૂકી, રાઈટ? અને એ હવે હું એને માઇનસની સાઇન, મેટ્રિક્સમાં કોઈ પણ વેલ્યુ તમે મલ્ટીપ્લાય કરો તો એ બધા એલિમેન્ટને સાથે લાગવું પડે. જે ડિટર્મિનન્ટમાં આપણે કોઈ પણ એક રો કે કોઈ પણ એક કોલમમાં આખામાં એક વેલ્યુ મલ્ટીપ્લાય કે કોમન કાઢી શકતા હતા, જે મેટ્રિક્સમાં પોસિબલ નથી. હવે હું માઇનસ સાઇન આને અપ્લાય કરું તો માઇનસ એ ટ્રાન્સપોઝ કરું તો મારે બધાને માઇનસ અંદર આપવા પડે. તો 0 ને માઇનસનો કોઈ ફેર ન પડે. આનો -4, આનો -5, આને માઇનસ કરું એટલે પ્લસ થઈ જાય. આ 0 છે, આને માઇનસ કરું એટલે 6 થઈ જાય. ઓકે, સોરી, અહીંયા આ માઇનસ છે એ 6 થઈ જશે, અને અહીંયા 4 જે છે એ 5 થઈ જશે, અને અહીંયા -6 થઈ જશે, અને પછી આ 0, રાઈટ? સો સી, A transpose minus A transpose and A both are equal. This value is called, this matrix is called skew symmetric matrix. A is equal A minus A transpose. Okay, so I think all of you are clear with this one. Okay, now next one, that is
idempotent matrix. Idempotent matrix, that means a square matrix A is said to be idempotent matrix if A square is equal A. અત્યારે ખાલી આટલી જ વસ્તુ યાદ રાખો, કારણ કે આપણે મલ્ટિપ્લિકેશન હજી શીખા નથી, એટલે A સ્ક્વેર ઇઝ ઇક્વલ A સ્ક્વેર ઇઝ ઇક્વલ ધેટ મીન્સ A ઇન્ટુ A, બે મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન. એ મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન કરો તો પણ તમને આન્સર A જેટલો જ આવે તો એને આઇડેમ્પોટન્ટ મેટ્રિક્સ કહેવાશે. અત્યારે આપણે ખાલી આટલું જ યાદ રાખ્યું, મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન શીખવાડીશ ત્યારે આ વસ્તુ તમને એનું એક્ઝામ્પલ જે છે એ ત્યારે લેશું. ઓકે, નાવ નેક્સ્ટ વન, 13th મેટ્રિક્સ, nilpotent matrix. A square matrix A said to be nilpotent matrix if A raised to n is equal 0. ઓકે, તમે કોઈ પણ રેસ ટુ n એટલે કે A સ્ક્વેર કરો તો આન્સર છે એ 0 મેટ્રિક્સ થઈ જાય. A ક્યુબ કરો તો આન્સર છે એ 0 મેટ્રિક્સ થઈ જાય, તો એને nilpotent મેટ્રિક્સ કહેવાય. ઓકે, કોઈ પણનો સ્ક્વેર કરો એટલે આન્સર છે એ તમને 0 મળે તો એને nilpotent, કોઈ પણનું મલ્ટીપ્લાય ગમે એટલી વાર એને મલ્ટીપ્લાય કરો તો પણ તમને આન્સર છે એ 0 મેટ્રિક્સ, નલ મેટ્રિક્સ જ મળે તો એને nilpotent મેટ્રિક્સ કહેવાય. Okay, that is nilpotent. And next one, that is orthogonal matrix. Orthogonal matrix is said to be if A dash that is A dash is transpose, એટલે A અને A ટ્રાન્સપોઝનું મલ્ટિપ્લિકેશન કરો, અથવા તો પહેલાં A ટ્રાન્સપોઝ લ્યો અને પછી A લ્યો, આ બેનું મલ્ટિપ્લિકેશન કરો તો આન્સર તમને આઇડેન્ટિટી મેટ્રિક્સ મળે. આઇડેન્ટિટી મેટ્રિક્સ એટલે આન્સર તમને 1 1 1 0 0 0 0 0 આ વસ્તુ મળે. 3/3 હોય તો 2/2 હોય તો 1 0 0 1. આ ફોર્મેશનમાં ડાયાગોનલ મેટ્રિક્સ 1 1 હોય તો એને આઇડેન્ટિટી મેટ્રિક્સ કહેવાય. રાઈટ, તો તમે કોઈ પણ મેટ્રિક્સ છે એ મેટ્રિક્સ છે અને એનું તમે ટ્રાન્સપોઝ કરો પછી મલ્ટિપ્લિકેશન કરો અને આન્સર તમને આઇડેન્ટિટી મેટ્રિક્સ મળે તો એને ઓર્થોગોનલ મેટ્રિક્સ કહેવાય. આપણે ખાલી આ કન્ડિશન જ યાદ રાખવાની છે. A ડેશ ઇઝ ઇક્વલ A ડેશ A ઇઝ ઇક્વલ I, તો એને ઓર્થોગોનલ મેટ્રિક્સ કહેવાય. ઓકે, આ આપણે सम्स કેલ્ક્યુલેટ કરશું ત્યારે આવશે. ઓકે, ત્યારે આપણે જોઈ લઈશું, ખાલી ડેફિનેશન અહીંયા જોઈ લઈએ. ઓકે, કારણ કે મલ્ટિપ્લિકેશન હજી આપણે શીખા નથી. ઓકે, નાવ સિંગ્યુલર મેટ્રિક્સ. Singular matrix, a square matrix A is said to be singular matrix if determinant of A is 0, તો એને સિંગ્યુલર મેટ્રિક્સ કહેવાય. હવે કોઈ પણ એક મેટ્રિક્સ લ્યો કે જેનો ડિટર્મિનન્ટ જે છે સિમ્પલ 2/2 મેટ્રિક્સ લઈ લો એટલે એનો ડિટર્મિનન્ટ ફટાફટ આપણે ફાઇન્ડ કરી શકીએ, 2 3 4 6. ઓકે, આનો ડિટર્મિનન્ટ બનાવો તો એનો ડિટર્મિનન્ટ A ઇઝ ઇક્વલ ડિટર્મિનન્ટ 2 3 4 6. રાઈટ, હવે આનું આપણે ડિટર્મિનન્ટની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી શકીએ. આ ક્રોસ મલ્ટિપ્લિકેશન એ આપણે આગળ ભણી ગયા. 6 2 12 -12 ઇઝ ઇક્વલ 0. એટલે આ મેટ્રિક્સનો મેં ડિટર્મિનન્ટ બનાવ્યો અને એ ડિટર્મિનન્ટની વેલ્યુ 0 આવે તો આ મેટ્રિક્સને સિંગ્યુલર મેટ્રિક્સ કહેવાય. ઓકે, તો ધીસ વન ઇઝ ધ ડેફિનેશન ફોર સિંગ્યુલર મેટ્રિક્સ. એન્ડ ધ લાસ્ટ વન, that is equal matrix. If number of rows and number of columns, બે મેટ્રિક્સ, ઇક્વલ મેટ્રિક્સ માટે બે મેટ્રિક્સ જોશે. રાઈટ, તો એ બે મેટ્રિક્સ A અને B માટે A મેટ્રિક્સમાં પણ રોઝ અને B મેટ્રિક્સમાં પણ રોઝ કોલમ સરખા છે અને દરેક એલિમેન્ટ પણ સરખા છે તો એને ઇક્વલ મેટ્રિક્સ કહેવાય. જેમ આપણે સેટ થિયરીમાં ઇક્વલ સેટ કહેતા હતા, એમાં 1 2 3 હોય ને બીમાં 1 2 3 હોય તો આપણે A અને Bને ઇક્વલ સેટ કહેતા હતા. સેમ એ જ વસ્તુ અહીંયા મેટ્રિક્સ A લ્યો, એની અંદર જે એલિમેન્ટ છે મેટ્રિક્સમાં એમાં 2/2 મેટ્રિક્સ લઈએ તો અહીંયા મેં મૂક્યા 2 3 4 5. ઓકે, આ એ મેટ્રિક્સ છે અને બી મેટ્રિક્સમાં પણ આ જ વેલ્યુ હોય 2 3 4 5, તો આને કહેવાય ઇક્વલ. આ પણ 2/2 મેટ્રિક્સ છે એટલે નંબર ઓફ રોઝ એન્ડ નંબર ઓફ કોલમ્સ બેયમાં સરખી છે અને એલિમેન્ટ જે અહીંયા A11 છે તો અહીંયા B11 છે, બે સરખા છે. A12 છે તો અહીંયા A12 પણ સરખા છે. પછી A21 છે તો અહીંયા B21 છે, બે સરખા છે. અને A22 5 છે તો B22 પણ 5 છે.
right? So that is a number of rows and columns, elements of each matrix are equal. These two matrix are called equal matrix. આ બે મેટ્રિક્સને ઇક્વલ મેટ્રિક્સ કહી શકાય. ઇક્વલ મેટ્રિક્સ એટલે એને કહેવાશે A ઇઝ ઇક્વલ B. ઓકે, હવે અહીંયા કદાચ મેં કોઈમાં અહીંયા 3 છે એની જગ્યાએ આની અંદર મેં અહીંયા 6 મૂકી દીધું હોત, રાઈટ, તો આ તો A ઇઝ નોટ ઇક્વલ ટુ B. જો અહીંયા હું 6 મૂકી દઉં તો A અને B ઇક્વલ ના કહેવાય. બધા જ એલિમેન્ટ ઇક્વલ હોય તો જે ઇક્વલ મેટ્રિક્સ કહેવાશે. કોઈ એક એલિમેન્ટ પણ ઇક્વલ નહીં હોય તો એ ઇક્વલ મેટ્રિક્સ નહીં કહેવાય. Okay, so that's it. Here I have completed all the types of matrix. In next lecture I will explain you the operation of matrix, that is matrix multiplications, addition and subtractions also. Okay, so learn it very well, so in the next lecture you can understood properly. Okay, so thank you very much till the next session.